નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી. આ ચેપ્ટરમાં પદની રચના કઈ રીતે થાય છે અને પદમાં કયા કયા અંગો આવેલા છે તેના વિશે જાણકારી મેળવવાના છે. સૌપ્રથમ આપણે વાત કરીએ પદાવલીની રચના. બીજગણિતીય પદાવલીમાં પદાવલીની રચના કઈ કઈ રીતે થાય છે તે જોઈએ. જેમાં સૌપ્રથમ આવે છે ચલ. તો કે પદાવલીમાં આવેલા અજ્ઞાતને ચલ કહેવામાં આવે છે. અહીંયા દાખલા તરીકે આપેલું છે a b c x y z. મોટા ભાગે આ ચેપ્ટરમાં આપણે x y z ચલનો ઉપયોગ કરીશું. આ ઉપરાંત a b c ને પણ ચલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે આ ચલ જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે, જે આપણે દાખલામાં જોઈશું. ત્યારબાદ આવે છે અચલ. તો કે પદાવલીમાં આવેલા અચલને ચોક્કસ કિંમત હોય છે. દાખલા તરીકે 3, 12 અને -15 આવા જે સંખ્યા એટલે કે ડિજિટ આપેલા હોય તેને અચલ કહેવામાં આવે છે. તેને પોતાની ચોક્કસ કિંમત હોય છે. આમ ચલ અને અચલના જોડાણથી બીજગણિતીય પદાવલી છે તે બને છે. જે આપણા ચેપ્ટરનું નામ છે બીજગણિતીય પદાવલી, એ આ બે વસ્તુ એટલે કે ચલ અને અચલ આ બંનેના જોડાણથી થાય છે. ત્યારબાદ જોઈએ કે ચલનું અચલ સાથેનું જોડાણ એટલે કે ચલ એટલે કે XYZ નું અચલ એટલે કે કોઈ પણ સંખ્યા સાથેનું જોડાણ કઈ રીતે થાય. પદાવલી આપેલી છે કે 4x + 5. આમાં ચલ x ને અચલ 4 સાથે ગુણાકાર કરી અને તેમાં 5 ઉમેરવામાં આવેલા છે. જો ઉદાહરણ આપેલું છે 4x + 5, એમાં ચલ છે તે x છે, 4 અને 5 છે તે અચલ છે. તો કે કેવી રીતે બનેલું છે? તો કે ચલ x નો ગુણાકાર 4 સાથે કરેલો છે, ત્યારબાદ તેમાં 5 નો ઉમેરો કરવામાં આવેલો છે. આ રીતે પદાવલીની રચના થાય છે. ત્યારબાદ બીજું જોઈએ ચલનું ચલ સાથેનું જોડાણ. એક પદાવલી આપેલી છે x². x² ચલ x નો અચલ x સાથેનો ગુણાકાર કરવાથી મળે છે. એટલે કે x × x એટલે કે x² મળે છે. આમાં કોઈ પણ અચલ નથી, માત્ર ચલ જ રહેલા છે. ત્યારબાદ વાત કરીએ x². અમે લખેલું છે x², તેને વચાઈ x² અથવા તો તેને x² આ રીતે પણ વાંચી શકાય. એના પછી આવે છે x3, તેને વચાઈ x³ અથવા x3 આ રીતે પણ વાંચી શકાય છે.